નવરાત્રી સમયે જો સોશિયલ મીડિયામાં એક વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે। માતાજીની સેવામાં સાવજ ભાવનગરના પાલીતાણા ખાતે આવેલા શત્રુંજય ડુંગર પર માતાજીની સેવામાં સાવજનો આ વિડીયો અને ફોટો વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ શેર કર્યો છે। મંત્રી સોશિયલ મીડિયા સાઇટ એક્સના પોતાના અકાઉન્ટ પર સિંહનો ફોટો અને વિડીયો શેર કર્યો છે અને સાથે જ મંત્રીએ ચૈત્ર નવરાત્રીની શુભકામના પણ પાઠવી છે। શત્રુંજય ડુંગર પર અવારનવાર સિંહ દેખાતા હોય છે। શત્રુંજય ડુંગર પર માતાજીની સેવામાં સિંહનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો સિંહ ત્યાં આવીને બેઠો છે, આ સાથે જ જાણે કે નમન કરતો હોય અને માતાજીની સેવામાં આવ્યો હોય તેવું દેખાઈ રહ્યું છે। તો શત્રુંજય ડુંગર પર અવારનવાર સિંહ જોવા મળતા હોય છે, પરંતુ આ જે દ્રશ્ય છે એ કારણ કે ચૈત્રી નવરાત્રી ચાલી રહી છે માટે આ જે દ્રશ્ય છે તેને માતાજીની પૂજા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે। તો સાવજ પણ માતાજીની સેવા કરવા માટે, પૂજા કરવા માટે, નમન કરવા માટે આવ્યો હોય તેવા દ્રશ્યો। તો શત્રુંજય ડુંગર પર માતાજીની સેવામાં સાવજના આ દ્રશ્યો છે, ભાવનગરના દ્રશ્યો છે। અવારનવાર શત્રુંજય ડુંગર પર સિંહોની અવરજવર જોવા મળી છે અને ફરી એક વખત તેની સાબિતી આપતા આ દ્રશ્યો છે। તો માઈ ભક્તો સામાન્ય રીતે કારણ કે નવરાત્રીમાં મંદિરે દર્શન કરવા જતા હોય છે, પરંતુ સાવજ દર્શન કરવા આવ્યો હોય તેવા દ્રશ્યો। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા નીતિન પાસેથી। જે નીતિન, સાવજ માની સેવામાં ચોક્કસ વાત કરીએ તો સંધ્યા વિડીયો જે છે તે પાલતાણાના ડુંગરાળનો આ વિડીયો છે અને આ અંગે જે પર્યાવરણ મંત્રી છે અર્જુન મોઢવાડિયા તેમને તેના ટ્વિટરના એકાઉન્ટ પર પણ ફોટોગ્રાફ સાથે ટ્વીટ કર્યું અને જે માતાજીની આરાધનામાં સિંહ આવતા હોય છે તેના સાનિધ્યમાં સિંહ આવતા હોય, શરૂઆતના દિવસો અત્યારે હાલ નવરાત્રીના હોય અને આ અંગેનો વિડીયો પણ જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે। જી આપનો આભાર।